વાત ગમે તે થાય પણ ઓનો ન્યાય તમારે કરવો પડશે. હા કરશું ન્યાય, પણ આ ફેર તો એવું કરવું હોય ને કે હું તો સરપંચ છું ને, હા એવો ન્યાય કરવો હોય ત્યાં સરપંચ હું ડાયરેક્ટ ધનતામ જતો રહું. ના સરપંચ તો પછી ન્યાય કોણ કરશે? અરે હા ભાવ એ સાચી વાત ને. જો હવે તમારે એવો ન્યાય કરવાનો હ કે આ ચીડી એને કોદાળ એડા ના વાવે. એને આપણે ન્યાય હાનો કરાવી જઈએ. એડાનો એનામ તો મને ખબર હા, પણ કને ભાઈ એડા વાયા હી મંગઈએ આગે વને. હો મંગાઈએ એડા વાયા હે. આખા ગામમાં કોઈને એડા નહીં વાયા અને એડા વાઈને બેહી ગયા. એડા એડા વાઈ બેહી ગયા, સાચી વાત તમારી. અને તા ભાવ ભાવ કેટલો હા? એડાનો ભાવ વધારે 400 રૂપિયા. 400 રૂપિયા નહીં, તાણ એ તો કાલનો ભાવ હતો. તાણ અત્યારનો ભાવ 5000 5000 રૂપિયા. પાણી ઓહો હો 5000 અને રૂપિયા. એના પૈસા વાળા થઈ જાય તો બીજી આમ જનતા અમે બધા ગરીબ રહેવું. ગરીબ એ તમારું તો એક વાત નહીં, મને નહીં બોલાવી. તમને નહીં બોલાવી અને કાઢાવો ને તો એ રે તમારથી મોટા થઈ જાય. હા ભાઈ એવું એમને એવું થાય કે હવે આ સરપંચને કાઢી મેલો અને વ્યવહાર બધો હું કરું. હા હું કરું એવું કરશે? એવું ચાલે? ના ચાલે. વ્યવહાર કે સરપંચ તમારો વ્યવહાર કરવો પડશે કરવો જ પડશે. કરવો જ પડશે. અને આ એમનો ગમે એટલો થાય એને દંડ કરવો પડશે. હા દંડ તો થાય જ ને. અને આગેવાન તો શું થઈ ગયું? પેલી વખત મેલે એ બાજરી વાઈ ખબર હે? વાઈતી વાઈ ઊંધા લબડા હતા નતા લબડા લબડાયા હતા અને 1800 રૂપિયા લીધા હતા ચોખ્ખા. હોવા આપણે 1500 રૂપિયા આપણા વળી રાખ્યા છે અને પેલા 300 રૂપિયા આપણે હાલ દીધા હતા. કઈમાં પશુ ખાવા હાલે તક નતા હાલે બસ તા ગમે તે થાય હા થોડું પુણ્ય કરવું જરૂરી છે. મેં તમારે કરવો પડશે. આવો સરપંચ 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 તો તમે હું છો. હેડા તો આ કરતા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હા દંડ થા 100 રૂપિયા હમણાં આલી દેજો મારા ઘરે જઈને. ચોક્કસ હા જરૂર આવી જાય. અને એ તો યાદ રાખો આગળ નહીં હેડવાનું કદી. મારી ભૂલ થઈ ગઈ સર. હા સરપંચ આગેવાન અને ડેલીગેટ હોય ત્યાં સુધી આગળ નહીં હેડવાનું. કદી આવું નહીં થાય. ખરેખર સાચું? સાચું. હા ખો ગમની સોગન. ગમી હા હા એડા કોઈ થયા હે 17000 રૂપિયા ભાવ લઉં હા તો જ એડા વેકું ન એડા વેકું જ ના. મારા જે જેડી માળ્યો છે અંદર કોઈ ને એડા નહીં, મારા જ એડા હે. આખા ગામમાં કોઈને હેડા નહીં. લે, સરપંચ આયા હે. આવો સરપંચ. ઓનો ન્યાય તમે કરજો સરપંચ. તો અત્યારે આવવું પડ્યું. સરપંચ આપણા અંગાત ન્યાય થાય શું થાય? આપણા અન્યાય થાય યાર, અન્યાય નહીં ન્યાય થાય આપણા અંગાત. ન્યાય થાય. તમે એને કયો, એને ખબર પડતી નહીં. પછી નામો સરપંચ ભૂલ થઈ ગઈ. ના 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 હવે નહીં. આપણા ન્યાય એવું કે હા કોઈ પણ મોટું કોઈ પણ ન્યાનું હોય તરત જ પગે નમવાનું કીધેલું હોય ભૂલ ને? થઈ ગઈ સરપંચ. ન્યાના વ્યવહાર ન્યાનું છે. કોણ હોય કોણ તાર? સરપંચ હા એમ તાણ વ્યવહાર કે હા હા ચમ આવવું પડ્યું સરપંચ. વાત કયો આપણા. સરપંચ હા. એના મુદ્દે એક વાત કરું. હા બોલો. પ્રજા થઈને પજે નહીં અમે આગેવાનનો. દંડ થાય તમે. એક ન્યાના મોઢે મોટી વાત કરી દઉં. હા એના તમને નતા નમ્યા એટલે મુએ ના નમ્યો. એવું હોય ને બેનો દંડ થા. 5100 તમારા 5100 અમના ઘરે આવીને પૈસા આલી દીધું. ચોક્કસ. ચોક્કસ હો. 5000 રૂપિયા માદો રાખે તમે બેના 5000 અને 200 રૂપિયા તરમાદા માલ દે. વ્યવહાર કે જવા દે. વ્યવહાર કે પેલી વાત કરો આપણે જે કરવાની હતી. આખા ગામમાં કોઈને એડા નહીં વાયા. સાચી વાત હે. આખા ગામમાં કોઈ એડા વાહ હે? કોઈને નહીં વાયા. ચમ નહીં વાહ? બહુ પાવે એટલે ના ઓછો બધા- પાવે તમે. હું બધા બીવું એટલે સરપંચ ભૂલ થઈ ગઈ મારી બીડા વાયા. ના ભૂલ નહીં. પ્રજા વાવતી હતી તો મેં વાયા, પણ પ્રજાએ ના વાયા તો પછી મેં વાઈ દીધા. અમારું જોવાનું. સરપંચ બહુ પાવે ને તમે વાયા. હા અને પેલી મેલાની વાળી વાત કરજો. મેં લઈને ઊંધા લટકાયા હતા બાજરી વાઈ હતી તમે ભૂલી ગયા? સરપંચ ખબર મને ભૂલ થઈ ગઈ મારી, માફી માંગુ. ના આ ભૂલ હવે સરપંચ નહીં સ્વીકારી. હવે એવું કરશી ખબર સરપંચ? ડન કરો. દંડે થા પણ બહુ મોટો. કેવો? જેવો ખબર હે હમ કે આપણે બધા મેલાઈને ઊંધા લટકાતા ખબર હે ને? હવે એ તમને ઊંધા નહીં લટકાવાના, ત્રણ અમને હવળા લટકાવાના. સરપંચ તમે કેવો એમ સરપંચ? સરપંચ હા આગેવાન હમું જોઉં. હા ના આગળ હું નહીં જોવાય. હવે એવું થાય ડન મોટો કરો. દંડ મોટો થા. સરપંચ હા તમે સજા જે કરો એ હું ભોગવી લયો. સદા તમે કરવાની જ છે પણ આ એરા એડા તમે કેવો એમ સરપંચ?
તમે કે બરોબર મારે કેવું પડશે તમે છે ને કયો જો આમ તો મારો વિચાર શું હતો ખબર હે? કે આ બધા એડા હે ને હું એકલો ઉખેડી નાખો કટા મરાઈ દીધું હે સરપંચ દંડ થા સરપંચ દંડ થા તમને હાનો દંડ હું ના આવી ન્યાય કરવા માટે એમ કહેતો લ્યો તમે તો ન્યાય કરો તો હું જાઉં સરપંચ સરપંચ તમે કયો મારી ભૂલ થઈ ગઈ સરપંચ હા એમ ભૂલ થઈ ગઈ તો પછી કટર તમે મરાઈ કયો એટલું દંડ મંજૂર ન મને કટર મરાઈ દઉં સરપંચ આ એ બોલ્યા હું ક્યાં દઉં સરપંચ ભૂલ થઈ ગઈ સરપંચ હું ન્યાય કરવા માટે નહીં આવી યાર માફી માંગુ માફી માંગ તમે આગેવાનો ને આગેવાન તમને ખબર નહીં પડતી ન્યાય આપણે જો ન્યાય કરવા જઈએ કોઈ ન્યાય કરા સરપંચ સરપંચ કરી પછી આગેવાન કરી આગેવાન નહીં કે ડેલી કટ કે પછી આગેવાન કરી વ્યવહાર કે છે ને? વ્યવહાર કે વ્યવહાર કે તાણ હવે આપણે તો આ કટાર મારા તમે કહો ને હવે આપણે કટારે મરાઈ દઈએ પણ હા કટાર મરાઈ દઈએ બરોબર હવે ક્યાં કટાર મરાઈ જવાના તમે કયો તાણ તમે કે તાણ પૈસા કોણ આવશે તમે હાલશો વ્યવહાર કે છે વ્યવહાર કે તો પછી હવે તો આ તમે કાલ કટાર મરાઈ દેજો નકા પણ સરપંચ એકલું કટર નહીં એનું દંડે કરો હોય ને. દંડ આપણે વાત કરી હતી એમાં તમારે કેટલો આપણે દંડ કીધો તો તમે કયો એટલું સર હા સરસ હવે ગરીબી શીખી ગઈ જો આપણે દંડ હતો આમ તો ઓછી વધારે તમે કરવાનો દંડ કેટલો ચલો 105 રૂપિયા 105 રૂપિયા તાણી કશો વાંધો નહીં સરપંચ આટલો દંડ હજુ આપણે કોઈને નહીં કર્યો અને મેં ગાજર વાળા તમારે ગાજર લેવા છે ગાજર એવા હે ઓહો આપણે ગાજર કોઈ નહીં વાવતું લઈ દો શાક કરવા હું શાક કરવા આપણા ગામમાં ગાજરનું શાક થતું જ નહીં નહીં થતું થાય હે આગેવાન ના સરપંચ આગેવાન તમે નહીં આવ્યો થાય હે ના વાત છે ને તમે ભૂલ થઈ ગઈ સરપંચ ભૂલ થઈ જાય નહીં એનો દંડ થા ઉગે સરપંચ હાથે ઉગે ઉગા નહીં કદી સરપંચ દંડ કરો એનો ભારે દંડ કરો ના હે તમને ગાજર લાય અને એ પાવ શાક ખાવા માટે શાક ખોત પછી લુખ્ખા ખોત ને ખો તો આપણે ના આલો જ ના હાલો આગેવાનના આપણા સરપંચના ઘરે મોકલા પડી ને મોકલા આપણે. એને મોકલા નહીં મોકલા સરપંચ મોટો થઈ ગયો છે આ તો આધાર કીધું આપણને તાણ એટલે અમને શું કરવું પડી ખબર અમને નેનો દંડ કરીએ જે થાય દંડ હું ભોગ્યો સરપંચ ના હવે તમારે નેનો દંડ કરવાનો ચેટલો હા નેનો જ 5000 રૂપિયા કરવાનો હા કશો વાંધો નહીં હા સરપંચ હા આ એડા ઉતારી મેળા એનું કરશું એડા કેટલા ને એડા હઈ લગભગ ઓહો એડા 80 મણ એડા એડા 80 મણ એટલે અત્યારનો ભાવ ગણે તો ઓહો 10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા ને એડા સરપંચ 16000 ભાવ હ. હા 10 લાખ રૂપિયા ભાવ હતો આનો એડા શું કરશું આપણે હા હવે એડા મારી વાત આપણો આનો ભાવ થાય 10 લાખ રૂપિયા બરોબર મારો અંદાજ કે આ સુધી ખોટો જ પડ્યો કદી સાચો નહીં પડ્યો બરોબર ને વ્યવહાર કે વ્યવહાર કે હવે જો એડા 10 લાખના એડા છે ને તે એમાં 5 લાખ રૂપિયા આપણે આવીને એ દાહી ધર્માદામ વ્યવહાર કે દાહી ઓહો બરોબર અને 5 લાખ રૂપિયા આવશે સરપંચ ના ક્યાં વ્યવહાર કે બરોબર અને એમાં અમને 1 લાખ રૂપિયા આલે અને તમને 1 લાખ રૂપિયા આલે. વ્યવહાર કે બરોબર હવે આરે એડા કાલ તમે હલે લાઈન કઢાઈ દેજો ભરાવા જો એટલે લાઈન કને જવાનું હંગાત સરપંચ સરપંચ ને કે યાર તો કોને લઈને જવું આમ ધંધા લઈને જવાનું હોય દંડ થા ભૂલ થઈ દંડ થા ભૂલ થઈ ગઈ કાલ 5000 પેલા 5000 પેલા અને 105 રૂપિયા કશો વાંધો ક્યાં ચલા 10000 નો 1100 1100 રૂપિયા નહીં જે થાય દંડ આપી દે હો સરપંચ 1100 રૂપિયા સરપંચ તમારી ભૂલ થાય સાહેબ? 11,000 ને 5 હા 11,000 ને 5 રૂપિયા સરપંચ દંડ કરો દંડ થા બોલે જ ચમ પ્રજા વચ્ચે મારી ગણતરી ભૂલી હોય આ ખોટી હોય જ નહીં યાર ના મારી ગણતરી સાચી હોય જ નહીં તો પછી 1100 રૂપિયા બરોબર કાલમાં ઘરે આવી હા 11,000 દંડ થા કશો વાંધો નહીં તો પછી જો હવે કાલ 11,000 રૂપિયા મારા ઘેર આવી જવા જોવી નહીં આવે તો બીજા 1100 રૂપિયા એટલે એના ડબલ કશો વાંધો નહીં. બરોબર હમ. ખબર પડી હવે આરેડા કટર મરાઈ દઉં કટર મારી દેવાનું આરેડા એરા અલરમાં કટાઈ દઉં હલરમાં કટાઈ દેવાનું હવે અમે જઈએ ઘેર કશો વાંધો નહીં. બરોબર પૈસા અત્યારે હોય સરપંચ દંડ કરો તમારી મોજ
સરપંચ ભૂલ થઈ ગઈ બધા તમારી મોર હેડી મને માફ કરી દો 10,000 રૂપિયા દંડ થાય તમે કહી 10,000 રૂપિયા તમારા અને 11,000 રૂપિયા તમારા મારા 20,000 21,000 માં ઘરે આવી જાજો કાલ સુધી કશો વાંધો નકા નહીં. બે ના ડબલ ખબર પડી કાલ આલી દઉં હા હમ? ભૂલતા નહીં હમ. હું હવે કાલ આવું હવે અમે જઈએ હા 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 વ્યવહાર કે જો આ ખાડા બહુ નેના નેના એમ નહીં આપણા ગામમાં કેવું હોય નેના ખાડા હોય તો મોટા ખાડા હોય મોટા ખાડા હોય તો નેના ખાડા હોય જોઈ આમ નેના ખાડો જો પછી હા જો આ પાણી હા પડતી નહીં કે શેઠા પર પાણી ના આવવું જો હા તમે એટલું તો વાર રાખતા નહીં રે વ્યવહાર કે વ્યવહાર બધું નહીં કહેતા તો પછી સરપંચ સરપંચ આ ઇટાળીએ પાડ્યા તમને ભોય આગળ બોલાવો આગેવાન આગળ બોલાવો પાછા આવજો પાછા આવજો આગળ બોલાવો સરપંચ પડ્યા ગારામ સરપંચ થોડા આમક આવજો બાર સરપંચ પડ્યા ગારામ સરપંચ હું થયું આ તમાર ખેતર પાયું તો એના કારણે તમારા ક્ષેત્રમાં ઇટાળો કરી વાળી પેલી ઇટાળીમાં પાડ્યો સરપંચ છોકરાએ વાયલી હા છોકરાએ એવું તમે ગામમાં ઇટાળો સરપંચ હા હવે આનો વ્યવહાર કોણ કરશે વ્યવહાર હું તો પડ્યો અમારે વ્યવહાર ના કરાય તો ડેલિકેટને ફોન કરું હા કોનો વ્યવહાર ડેલી કટ કરશે વ્યવહાર કે વ્યવહાર કે થોડા આગળ વાત કરો એટલે નેટ નહીં અપાવ ટાવરનો પ્રોબ્લેમ સરપંચ મારા ભૂલ થઈ તમે તો દંડ થા હવે તો મોટો દંડ થા હા ડેલિકેટ હાલ ના આવો વ્યવહાર કરવાનો સરપંચ નો ચમ હાલ જ વળી સરપંચ નો હા તમે હાલ જ આવો ઓ આગેવાના ખેતરમાં જ તરત જ હા સરપંચ પડ્યો એમાં મારો નો વ્યવહાર આ ડેલિકેટ હા પાછા ગયેલી રસ્તો હારો ડેલિકેટ હેડવાનો ડન થા મને નહીં દેખાત સાચી ગયેલી આ ડેલિકેટ તું કમ બોલ્યો તારે ડન થા પોચી પે હાલ દે શું થઈ જાય ડેલિકેટ ડેલિકેટને ફોન કર્યો સરપંચ આવતા જ છીએ રે એવું એમ ને હોવા ચોકન જહે રે એ રે ગામમાં બીજે વ્યવહાર કરવા જતા તમને પૂછ્યા વગર વ્યવહાર કરી પૂછ્યા મને પ્રભુ હોવા ઓહ ડેલિકેટ જો તો હમણાં પાવર આવ્યો એ પાવર હોય પેલા તો તમે બે ચપ્પલ ચમડી પહેરે એ તો તમને કાઢતો તો એટલે બીજે આવો ડેલિકેટ ડેલિકેટ આગેવાન સરપંચ બોલો સરપંચ શું યાર કરવાનો વ્યવહાર એવું કરવાનો હમ કે જોઈ લો તમે કોઈ દેખાય અલગ અલગ પલળ્યા પલળ્યા હમ હા હમ હું પલળ્યો હમ હવે એટલા માટે તમારે ન્યાય કરવાનો શું ને કરવાનું હવે હું પલળ્યો હવે હું કરવાનું હું મારા જોડે એક હા એમ ને બોલો સરપંચ એક મોટા ન્યાની વાત કરી દો બોલવા દે પેલા મને કેવું પડે હોય સરપંચ વાળા તમે ડેલિકેટ હું દંડ કરો વ્યવહાર કે દંડ કરો 5 રૂપિયામાં ઘરે આલી દેજો 2 રૂપિયા 7 રૂપિયા ચોક્કસ બોલો દંડ કરો અરે ઓ હેડા દાદા અને આ વાયા ઈડા વાયા ને આગેવાને તો એને આ વચ્ચે ઈટ મેલી અને સરપંચ આમ પગ લસપ્યો અને એરાય પડ્યા ગારામ તો એનો વ્યવહાર કોણ કરશે હું કરું એ પ્રમાણે તમે વ્યવહાર કરો બરોબર સરપંચ પહેલા એટલે તમે પલો બતા વ્યવહાર કે વ્યવહાર કે પેલા મારી વાતો કે આટલા આપણે ઉભા ને પેલાય કરતો હા બકા તાર વ્યવહાર કે અને ફોન પેલા વાત કરવી વ્યવહાર સરપંચ પલડ્યા ને સરપંચ કે હેડતા નહીં જઈ ડેલિકેટ ઉપાય ડેલિકેટ ને કે પ્રધાન નીકળી સરપંચ ઉપર આંગે
ડેલિકેટ કોણ તમે વ્યવહાર એમ કે હે કે તું આબુ હોય તો આબાનું બાકી નહીં આબા વ્યવહાર કે સાચી વાત છે. વ્યવહાર કે વ્યવહારમાં હા હારી હેડો તા. તો પદાન બકાવ ડેલિકેટ હા વ્યવહાર કે હા જો જોવા મોઢે આગેવાન થઈને એક વાત કરું આ પલડ્યા સરપંચ તો પ્રજા પલળી નહીં એ હું બધું કરી આલું તમને ડેલિકેટ શા માટે બોલાય નહીં બોલાય અમે ડેલિકેટ મને માફ કરજો પણ તમે ઉભા હોય ને વ્યવહાર કર્યો. હા બોલ હાથ દુ 14 રૂપિયામાં કરી દઉં આ બધું હા ડેલિકેટ 14 રૂપિયા આવી જાય હો બરોબર હવે બધી વાત જવા દો હવે ન્યાય કરો શું કરું ન્યાય કરું વાત હા આ હું કઈ ડેડી કર અંદર પલો આ ડેગર તમે શું કરો આ ન્યાય કરું તમે પલળ્યા બધા પલળશે પ્રજા પલળશે આગેવાન પલળશે બધા પલળ હું આવી જ નતો પડ્યો પણ હું આખો હુઈ ગયો તો આ તો તમારે ઊંઘવું પડશે હવે. હું તો હુઈ ગયો પણ આગેવાન બોલ્યા આ ડેલિકેટ બોલ્યા એટલે પટી ગયું હા પળો મળીએ પેલા બધા પલાળો હું પલડ્યો હું ને. તમે જો હલો હલો અને આગેવાન ડેલિકેટ અરે આગેવાન ઉભા થઈ રહ્યા હતું તો આગેવાન આજુ ડેલિકેટ તમારે આવવાનું નહીં આવતું આજુ ડેલિકેટ મારે એલર્જી તમે બધા રવા દો ડેલિકેટ પડ્યા સરપંચ હું પલડું હું આપા પલાળવાનું થતા તાઈ કઈ હાલતા નહીં તો ભાઈ હાચો ડેલિકેટ યા તરમો હતા પલાય ડેલિકેટ પલાળા પછી ચાલે પલાળું પર તમારે ડેલિકેટ ફૂલ થઈ જાય પણ આ આગેવાન પલોટના નહીં દંડ કરો છો. ડેલિકેટ નો ન્યાય સર રાખો બસ વ્યવહાર કે વ્યવહાર કે સંપતનો ન્યાય એ ફૂલ થઈ જાય બંધ થા મારી પેલા બોલ વ્યવહાર કે વ્યવહાર કે સરપંચ 30 રૂપિયા ઘરે આવવા દો અમે આવી જાય ડેલિકેટ બહાર નીકળી હવે નહીં નીકળે ડન થા આ દે 62 રૂપિયા આવી જવા જોઈ મારી 62 રૂપિયા આવી જાય હવે ન્યા કરશો નીકળી તો બરાબર નહીં બોલ્યા ડેલિકેટ વ્યવહાર કે તમે વ્યવહાર સાચો કર્યો સાચો કર્યો હા તો કરે સાચો કર્યો જોડો તા વ્યવહાર કે હલો હલો હળો હળો